પ્રકરણ તત્વોનું આવર્તી વર્ગીકરણ. આજે આપણે એમાં જોઈશું આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વલણ. અને આગળના લેક્ચરમાં આપણે તત્વોનું સ્થાન, આધુનિક આવર્ત કોષ્ટક અને એમાં તત્વોનું સ્થાન કઈ રીતે ગોઠવાયેલું હોય છે એના વિશે આપણે વાત કરેલી હતી. ત્યારબાદ આ જે તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા છે, આ તત્વોનું વલણ કેવા પ્રકારનું હોય છે, એટલે કે એના અલગ અલગ વલણ, એના કેટલાક ગુણધર્મો આપણે જોવાના છે. બરાબર. તો આ ગુણધર્મોમાં સૌપ્રથમ વલણ આપણે જોઈએ તો એની સંયોજકતા, એટલે કે આ બધા તત્વો છે એની સંયોજકતા કઈ રીતે આપણે ઓળખી શકીએ અથવા તો કઈ રીતે એની સંયોજકતા કેટલી છે એ કહી શકાય. તો સૌપ્રથમ આપણે જો સંયોજકતા સમજવી હોય તો આપણે કહી શકીએ કે તત્વોના સંયોજકતા, કહી શકાય કે તત્વોની જે સંયોજકતા છે એ તત્વની બાહ્યતમ કક્ષામાં, એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના આધારે સમજાવી શકાય છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં, સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એના ઉપરથી તમે એ કોઈપણ એક ચોક્કસ તત્વની સંયોજકતા વિશે સમજાવી શકો છો. તો સૌપ્રથમ તો આપણે કહી શકીએ કે તત્વની સંયોજકતા તેની બાહ્યતમ કક્ષા, કે જેને આપણે સંયોજકતા કક્ષા પણ કહીએ છીએ, સંયોજકતા કક્ષા ને આધારે દર્શાવી શકાય છે. બરાબર. એટલે કે એની સંયોજકતા કક્ષાની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એના આધારે આપણે આ જે તત્વો, કોઈ પણ ચોક્કસ તત્વો લઈએ તો એની સંયોજકતા આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે કેટલાક તત્વો લઈએ, આપણે એ પણ ખબર છે કે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં આડી હરોળોને આપણે આવર્ત કહીએ છીએ અને ઊભા જે સ્તંભ છે એને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો સૌપ્રથમ આપણે અહીંયા સંયોજકતા સમજવા માટે આપણે એક આવર્ત 2 લઈએ. આવર્ત 2 એટલે કે બીજી આડી હરોળ છે, એમાં કેટલાક તત્વો રહેલા છે, એ તત્વોની સૌપ્રથમ આપણે વાત કરીએ. તો આવર્ત 2 માં આપણે આવર્ત કોષ્ટકમાં જોઈ શકીએ કે આવર્ત 2 માં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન અને નિયોન, આવા બધા તત્વો રહેલા છે. બરાબર. તો સૌપ્રથમ આ તત્વો જોઈએ અને એની ઇલેક્ટ્રોન રચના જોઈએ અને ત્યારબાદ એની સંયોજકતા કઈ રીતે લખી શકાય એના વિશે આપણે વાત કરીએ. તો આવર્ત 2 માટે, આવર્ત 2 માટે જે તત્વો રહેલા છે તત્વો આપણે લખીએ તો કહી શકાય કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, ત્યારબાદ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, આપણે આટલા તત્વો લઈએ છીએ. બરાબર. તો આ જે તત્વો રહેલા છે આ તત્વો માટે પહેલા તો આપણે એનું પરમાણુય ક્રમ આપણે ખ્યાલ જ છે કે પરમાણુય ક્રમ કેટલો હશે, તો કે લિથિયમ માટે 3, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8 અને ફ્લોરિન છે 9 પરમાણુય ક્રમાંક ધરાવે છે. એ આવર્ત કોષ્ટક ઉપરથી આપણે ખ્યાલ આવે. બરાબર. તો એની ઇલેક્ટ્રોનીય રચના કેવી હશે, તો ઇલેક્ટ્રોનીય રચનાની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે લિથિયમ માટે બતાવીએ તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, તો એની કક્ષામાં KLMN આ કક્ષાઓ રહેલી હોય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેશે. બરાબર. ત્યારબાદ બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બોરોન 5 છે પરમાણુય ક્રમાંક, એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. કાર્બન માટે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. નાઇટ્રોજનની વાત કરીએ તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 5. ઓક્સિજન માટે પહેલીમાં 2 અને બીજીમાં 6 અને ફ્લોરિનની વાત કરીએ તો પહેલીમાં 2 અને બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બરાબર. હવે શરૂઆતમાં આપણે જાણી ચૂક્યા છીએ કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન રહેલા હોય તો આવા તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર. અને જો એની કક્ષામાં, તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો, બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન ધરાવતા જે તત્વો છે એ તત્વો કોઈ બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાની ગુણધર્મ અથવા તો વૃત્તિ ધરાવે છે, એટલે કે મેળવીને એ સ્થાયી રચના પ્રાપ્ત કરશે. તો અહીંયા આપણે જોઈએ કે લિથિયમ છે તો લિથિયમમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. બરાબર. તો 1 ઇલેક્ટ્રોન રહેલો છે તો એનો મતલબ એ છે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એને આપણે કઈ રીતે લખી શકાય, 1 ઇલેક્ટ્રોન જો લિથિયમ ગુમાવે તો એને આપણે લખીએ છીએ Li પ્લસ, એટલે કે લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 1 ધન વીજભારિત વધારે થશે. બેરિલિયમની વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવશે તો એને આપણે લખી શકીએ Be2 પ્લસ. બરાબર. એ જ રીતે બોરોનમાં 3 ઇલેક્ટ્રોન છે તો એ પણ ઇલેક્ટ્રોન ગુમાવશે તો 3 પ્લસ અથવા તો +3 લખી શકાય. બરાબર. હવે કાર્બનની વાત કરીએ તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો કાર્બન આપણે
આગળના પ્રકરણમાં ભણી ગયા છીએ કે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, તો કાર્બન માટે આપણે C4+ અને C4- આવું પણ લખી શકીએ છીએ. બરાબર. નાઇટ્રોજનની વાત કરીએ તો જુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનમાં બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 અનુક્રમે 5, 6 અને 7 જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે. તો આપણે વાત કરીએ એ પ્રમાણે જો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વો જે છે મોટા ભાગે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન મેળવશે એટલે કેવા બનશે? ઋણાયન બનશે. બરાબર. તો અહીંયા નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન છે એમાં 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા છે. તો એની બાહ્યતમ કક્ષામાં જો 5 ઇલેક્ટ્રોન રહેલા હોય તો એને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? 3 ઇલેક્ટ્રોનની. જો 3 ઇલેક્ટ્રોન મળી જાય તો નાઇટ્રોજનનું જે અષ્ટક છે અષ્ટક પૂર્ણ થઈ જશે. બરાબર. તો નાઇટ્રોજન એ 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે નાઇટ્રોજન છે ઋણ વિસ્ભારિત થશે. તો એને આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકાય કે જે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન 3- 3 ઇલેક્ટ્રોન મેળવશે. ઓક્સિજનની વાત કરી તો O2-. ઓક્સિજનના બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા માટે 2ની જરૂરિયાત છે એટલે 2 મેળવશે. અને ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન - અથવા તો -1. બરાબર. તો ફ્લોરિનમાં કહી શકાય કે 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે અને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે એટલે કે 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 1 ઇલેક્ટ્રોન જેટલું એ ઋણ વિસ્ભારિત થશે. બરાબર. તો આ રીતે આપણે આ સમજી શકીએ છીએ. હવે આપણે વાત કરતા હતા સંયોજકતાની. તો આપણે જોયું કે એની જે બાહ્યતમ કક્ષા છે એની સંયોજકતા કક્ષા છે એના આધારે આપણે એની સંયોજકતા સમજાવી શકીએ છીએ, દર્શાવી શકાય છે. બરાબર. તો અહીંયા લિથિયમ માટે આપણે જોઈએ તો લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Li+1 થશે, Li+ થશે, લિથિયમનો ધનાયન બને છે. બરાબર. તો અહીંયા કહી શકાય કે લિથિયમની સંયોજકતા +1 છે, બેરિલિયમની સંયોજકતા +2 છે, બોરોનની સંયોજકતા +3 છે. એ રીતે આગળ જઈએ તો નાઇટ્રોજનની સંયોજકતા આપણે કોઈ પૂછે તો કહેવાય -3 છે, ઓક્સિજનની સંયોજકતા -2 છે અને ફ્લોરિનની સંયોજકતા -1 છે. બરાબર. એટલે આપણે એવું નથી કહેવાનું કે સંયોજકતા તમને પૂછે તો એની જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે ઇલેક્ટ્રોનની સંખ્યા એની સંયોજકતા થાય, એવું નથી. એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એના સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. પણ જો આપણે એની સંયોજકતા દર્શાવવી હોય તો એને સ્થાયી થવા માટે એ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એના આધારે ધનાયન અથવા તો ઋણાયન બનાવશે. બરાબર. અને આ જે ધનાયન અને ઋણાયન બનાવે છે તો અહીંયા આપણે જે રીતે દર્શાવ્યું છે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન માટે તો એના પરથી કહી શકાય કે લિથિયમ તો Li+1 એટલે કે +1 એ લિથિયમની સંયોજકતા છે, બેરિલિયમ માટે +2 તો બેરિલિયમની સંયોજકતા +2 છે, બોરોન માટે +3 છે. એ જ રીતે નાઇટ્રોજનની વાત કરીએ તો -3, ઓક્સિજનની -2 અને ફ્લોરિનની -1 સંયોજકતા તમે દર્શાવી શકો.